નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાવ અને ધરણીધર તાલુકા સહિત સરહદી વિસ્તારોમાં કાળઝાળ ઉનાળાની ગરમી વચ્ચે પક્ષીઓ માટે શ્રી ધરણીધર ભગવાન યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે પાણીના પંખી કુંડા એટલે કે પરબોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્ય જીવદયા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે. આ અભિયાન અંતર્ગત વાવ, ખીમાણાવાસ, ઢીમા, અરજણપુરા, ટોભા, પાનેસડા, આકોલી, બરડવી અને કુડાળિયા સહિત અનેક ગામોમાં પક્ષીઓ માટે પાણી પીવા અને સ્નાન કરી શકે તેવા માટીના કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંસ્થા સાથે જોડાયેલા જીવદયા પ્રેમી યુવાનો અને સેવાભાવી મિત્રોએ તીવ્ર ગરમી વચ્ચે પણ સેવા કાર્ય નિભાવ્યું હતું. અબોલ જીવો પ્રત્યેની તેમની સેવા ભાવનાને સ્થાનિક ગ્રામજનોએ બિરદાવી હતી. ટ્રસ્ટના પ્રમુખ વિશાલસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ઉનાળાની ઋતુમાં દરેક વ્યક્તિ પોતાના ઘર, ખેતર કે દુકાન બહાર પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરે તો અનેક અબોલ જીવનું જીવન બચાવી શકાય છે. જીવદયા એ જ સાચી માનવતાના સંદેશ સાથે સંસ્થા આગામી સમયમાં પણ આવા સેવાકીય અને પર્યાવરણલક્ષી કાર્યો કરતી રહેશે.